જાફરાબાદના બાલાની વાવ નેશનલ હાઈવે પર દીપડી હડફેટે મોત પામી. અજાણ્યા વાહન ચાલકની ટક્કરમાં દીપડીના મૃત્યુથી વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું. મૃતક દીપડીનું શબ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું અને અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી. મહત્વનું એ છે કે 1 મહિના પહેલા પણ નેશનલ હાઈવે પર સિંહ હડફેટે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર સતત આ પ્રકારની ઘટનાઓથી વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ મહેશ બારૈયા, TV7 લાઈવ ન્યૂઝ, અમરેલી. મારું નામ પ્રતાપભાઈ વરુ, બાલાની વાવ. આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે. એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે. પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું. અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ પામ્યું છે. જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે, સ્ટાફ મૂકે. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી.